વિદ્યા મંદિર ચર્ચા પરમગુરુ પાઠશાળા સંકુલમાં હું વાર્ડન ડિમ્પલ આજના વિડીયોમાં આપ સર્વ બાળકોનું હાર્દિક સ્વાગત કરું છું। આજે આપણે ધોરણ 8 માટે કોમ્પ્યુટર પરિચયમાં પાઠ નંબર 4 છે। એમાં આપણે જોઈશું ઓટોફિલનો ઉપયોગ કરવા, વર્કશીટ ફોર્મેટ કરવા અને સ્વાધ્યાય સમજૂતી આજે આપણે આજના વિડીયોમાં મેળવીશું। નંબર 12 છે ઓટોફિલનો ઉપયોગ કરવા। નંબર 1 एक्सेल शुरू करो। नंबर 3 वर्कशीट मार्कशीट खोलो। नंबर 3 F5 में क्लिक करो અને તેમાંની કુલ કિંમતો ડિલીટ કરવા માટે આપણે શું કહો છે ડિલીટ કી દબાવો। નંબર 4 આપણે આ જ રીતે F6 F7 F8 અને F9 સેલમાં કુલ કિંમત શું કરવાની છે ડિલીટ કરવાની છે તો આપણે ડિલીટ કી દબાવવાની છે। નંબર 5 F5 માં ક્લિક કરો। નંબર 6 F5 માં પહેલા વિદ્યાર્થીના કુલ મેળવેલા ગુણ ફોર્મ્યુલામાં ઇક્વલ ટુ C5 પ્લસ D5 પ્લસ E5 અથવા તો ફંક્શન કીમાં ઇક્વલ ટુ સમ બ્રેકેટ ઓપન C5 કોલન E5 અથવા ઓટોસમનો ઉપયોગ કરો। અહીંયા આપણે કોઈ પણ ફંક્શન ફોર્મ્યુલા કે ઓટોસમનો ઉપયોગ કરવાનો છે। આગળ જોઈએ 7 છે F5 માં ક્લિક કરો। અહીંયા શું કહ્યું છે આપણે F5 માં ક્લિક કર્યું છે। હવે જુઓ કરો સિલેક્ટ કરી રેન્જના ખૂણે દેખાતા નાનકડા ચોરસને ફિલ હેન્ડલ કહે છે। આ દેખીને ચોરસ છે એ શું છે આપણો ફિલ હેન્ડલ એને કહેવામાં આવે છે। માઉસ પોઇન્ટરને ફિલ હેન્ડલ પર મૂકો અને ડાબું માઉસ બટન દબાવી રાખીને F9 સુધી ડ્રેગ કરવાનું છે। આપણે શું કહું છે અહીંયા આગળ જે હતું આપણું એને આપણે ડ્રેગ કરીને મોહનના લાસ્ટ કોલમ છે ત્યાં સુધી આપણે લઈ જવાનું છે એટલે કે ડ્રેગ કરવાનું છે। નંબર 9 કાર્ય પૂરું થશે માઉસ બટન છોડી દેવાનું છે। તમને યોગ્ય સેલમાં તેનો ગુણનો સરળ તમને મળી જશે। અહીંયા શું કર્યું છે આપણે જે ગુણનો સરળ હતો એ આપણને મળી ગયો છે। આગળ છે સેલ રેન્જનું હાઇલાઇટ દૂર કરવા વર્કશીટમાં કોઈ પણ જગ્યાએ ક્લિક કરવાનું છે। આપણે કોઈ પણ જગ્યાએ ક્લિક કરીશું તો આ છે એ જતું રહેશે। નંબર 11 કરેલા ફેરફારને સેવ કરવા માટે ક્વિક એક્સેસ ટૂલબાર પર સેવ બટન પર ક્લિક કરો। નંબર 12 એક્સેલ બંધ કરવા માટે ટાઇટલ બાર પર ક્લોઝ બટન પર ક્લિક કરો। અહીં આપણે જોયા કે નંબર 12માં જોયા આપણે ઓટોફિલનો ઉપયોગ કરવાનો જોયો। હવે નંબર 13 જોઈશું આપણે વર્કશીટ ફોર્મેટ કરવા। પહેલું છે મર્જ એન્ડ સેન્ટર। એનું કાર્ય શું સિલેક્ટ કરેલા સેલને એક સેલમાં જોડવા અને નવા સેલમાં સામગ્રીને વચ્ચે ખસેડવા માટે। નંબર 2 બોલ્ડ સિલેક્ટ કરેલ લખાણને બોલ્ડ એટલે કે ગાઢા ફોન્ટ સ્ટાઇલમાં ફેરવવા। નંબર 3 ઇન્ક્રીઝ ફોન્ટ સાઇઝ સિલેક્ટ કરેલ લખાણની ફોન્ટ સાઇઝ વધારવા માટે। નંબર 4 ડિક્રીઝ ફોન્ટ સાઇઝ સિલેક્ટ કરેલ લખાણની ફોન્ટ સાઇઝ ઘટાડવા માટે। નંબર 5 સેન્ટર સિલેક્ટ કરેલ લખાણને સેલની વચ્ચે ખસેડવા માટે। નંબર 6 ફોન્ટ કલર સિલેક્ટ કરેલ લખાણનો રંગ બદલવા માટે। નંબર 7 સેવ કરેલી વર્કશીટમાં કરેલા ફેરફારને સેવ કરવા માટે અને નંબર 8 છે ક્લોઝ એક્સેલ બંધ કરવા માટે। હવે સ્ટેપ નંબર 1 એક્સેલ શરૂ કરો। નંબર 2 વર્કશીટ માર્કશીટ ખોલવાની છે। નંબર 3 છે A1 થી F1 રેન્જ પસંદ કરો। અહીંયા શું કહો છે આપણે A1 થી F સુધી શું કહો છે આપણે સિલેક્ટ કરવાનું છે। નંબર 4 છે મેનુ બાર પર હોમ ટેબ પસંદ થયેલી છે। નંબર 5 છે અલાઇનમેન્ટ ગ્રુપમાં મર્જ એન્ડ સેન્ટર પર ક્લિક કરો। પસંદ કરેલ સેલ હશે એ આપણને વચ્ચે જોવા મળી જશે। અત્યારે એ વચ્ચે નથી જ્યારે પણ આપણે કરીશું મર્જ થતાં તો માર્કશીટ વચ્ચે લખીને આવી જશે। હવે તમે શું કહો છો આપણે શું કર્યું મર્જ એન્ડ સેન્ટર પર ક્લિક કર્યું તો આપણે માર્કશીટ છે એ વચ્ચે આવી ગયું। નંબર 6 છે મેનુ બાર પર હોમ ટેબ પસંદ થયેલી છે। નંબર 7 છે ફોન્ટ ગ્રુપમાં બી એટલે કે બોલ્ડ પરના એરો પર ક્લિક કરો શીર્ષક તમારો બોલ્ડ થઈ જશે। હવે શું કરશે આપણે બી પર ક્લિક કરવાનું છે એટલે માર્કશીટ લખેલું છે એ થોડું ઘટતું થઈ જશે। નંબર આગળ છે ફોન્ટ ગ્રુપમાં હાલની ફોન્ટ સાઇઝ 11 પોઈન્ટ છે એ આપણે ફોન્ટ સાઇઝ જોઈએ આગળ વધારે છે। નંબર 8 મેનુ બાર પર હોમ ટેબ પસંદ થયેલી છે। નંબર 9 ફોન્ટ ગ્રુપમાં શીર્ષકની ફોન્ટ સાઇઝ 18 સુધી વધારવા માટે ઇન્ક્રીઝ ફોન્ટ સાઇઝ પર ક્લિક કરો। અહીંયા આપણે 11 જે ફોન્ટ સાઇઝ શું કહ્યું આપણે જે મોટો એ છે ઇન્ક્રીઝ ફોન્ટ સાઇઝ એના પર ક્લિક કર્યું
તો આપણી માર્કશીટ છે એ અત્યારે 18.60 સુધીની વધી ગઈ છે. નંબર 10 સેલ A3 F9 સુધી સમગ્ર માર્કશીટ પસંદ કરો. શું કહો આપણે સમગ્ર માર્કશીટ છે એ પસંદ કરવાની છે. નંબર 11 મેનુ બાર પર હોમ ટેબ પસંદ થયેલી જ છે. નંબર 12 અલાઇનમેન્ટ ગ્રુપમાં સેન્ટર પર ક્લિક કરો. પસંદ કરેલ સેલમાંનું લખાણ સેલની વચ્ચે આવી જશે. નંબર 13 સેલની હાઇલાઇટ દૂર કરવા વર્કશીટમાં કોઈપણ જગ્યાએ ક્લિક કરો. આપણે જેવું સેન્ટર કર્યું એટલે બધા માર્ક્સ નામ એ બધું આપણને કોલમની વચ્ચે આવી ગયું. નંબર 14 A1 થી F9 સુધી સમગ્ર માર્કશીટ સિલેક્ટ કરો. હવે શું કહે છે આપણે જેટલું પણ આપણે ટાઈપ કર્યું છે એ બધું આપણે સિલેક્ટ કરવાનું છે. નંબર 15 મેનુ બાર પર હોમ ટેબ પસંદ થયેલી જ છે. નંબર 16 ફોન્ટ ગ્રુપમાં ફોન્ટ કલરના એરો પર ક્લિક કરો. તમને રંગોનું ડ્રોપડાઉન મેનુ જોવા મળશે. અહીંયા આપણે જેવું કર્યું ફોન્ટ કલર પર ક્લિક એટલે આપણને અલગ અલગ કલરનું ડ્રોપડાઉન મેનુ જોવા મળે છે. નંબર 17 મેનુમાં સ્ટાન્ડર્ડ કલરમાં કલર બોક્સમાં ક્લિક કરો અને કોઈ પણ કલર છે એ તમારે ચૂઝ કરવાનો છે. નંબર 18 સેલ પરના હાઇલાઇટ દૂર કરવા માટે વર્કશીટમાં કોઈપણ જગ્યાએ ક્લિક કરો. તમે જેવો કલર રાખ્યો હશે એવો કલર તમને અહીં જોવા મળી જશે. નંબર 19 કરેલા ફેરફારને સેવ કરવા માટે ક્વિક એક્સેસ ટૂલ બાર પર ક્લિક કરો. ત્યાં આપણે સેવ પર ક્લિક કરવાનું છે. નંબર 20 એક્સેલ બંધ કરવા માટે ટાઇટલ બાર પર ક્લોઝ બટન પર ક્લિક કરો. અહીંયા આપણો જે 13નો સ્ટેપ છે એ પણ પૂરો થાય છે. હવે આપણે સ્વાધ્યાય જોઈશું. નીચે દરેક વાક્ય નીચે સૂચવેલા વિકલ્પો પૈકી જે સાચો હોય તેની સામે આપેલા વર્તુળને પેનથી પૂર્ણ કરવાનું છે. નંબર 1 રો અને કોલમ છે તે ભાગને ખાલી જગ્યા કહે છે. ઓપ્શન છે સેલ, સેલ એડ્રેસ, સેલ રેન્જ કે ક્રોસ સેલ. જવાબમાં શું આવશે? એ સેલ. નંબર 2 ખાલી જગ્યા એ સમય બચાવનારી ફોર્મ્યુલા છે. ઓપ્શન છે ફોર્મ્યુલા, ફંક્શન, ઓટોફિલ કે ઓટોસમ. જવાબમાં શું આવશે? ફંક્શન. નંબર 3 B5 થી A5 સુધીના સેલના રેન્જનો સરવાળો કરવા માટેનું ફંક્શન ખાલી જગ્યા પ્રમાણે લખાય છે. ઓપ્શન છે એ માં ઇક્વલ ટુ સમ ઓપન બ્રેકેટ B5 કોલન H5 બ્રેકેટ ક્લોઝ ઇક્વલ ટુ સમ ઓપન બ્રેકેટ B5 પ્લસ H5 ઇક્વલ ટુ B5 પ્લસ H5 સમ ઓપન બ્રેકેટ B5 કોલન H5 બ્રેકેટ ક્લોઝ. જવાબમાં શું આવશે? એ ઇક્વલ ટુ સમ ઓપન બ્રેકેટ B5 કોલન H5 બ્રેકેટ ક્લોઝ. નંબર 4 એક્ટિવ સેલનું સેલ એડ્રેસ ખાલી જગ્યા દર્શાવે છે. ઓપ્શન છે નેમ બોક્સ, ફોર્મ્યુલા બાર, ટાઇટલ બાર કે સ્ટેટસ બાર. જવાબમાં શું આવશે? નેમ બોક્સ. નંબર 5 એક્ટિવ સેલની સામગ્રી ખાલી જગ્યા દર્શાવે છે. ઓપ્શન સ્ટેટસ બાર, ટાઇટલ બાર, નેમ બોક્સ કે ફોર્મ્યુલા બાર. તો જવાબમાં શું આવશે? ફોર્મ્યુલા બાર. ફરીથી આપણે 1 થી 5ના જવાબ જોઈ લઈએ. નંબર 1 જવાબ આવશે સેલ. નંબર 2 જવાબ આવશે ફંક્શન. નંબર 3 જવાબ આવશે ઇક્વલ ટુ સમ ઓપન બ્રેકેટ B5 કોલન H5 બ્રેકેટ ક્લોઝ. નંબર 4 જવાબ આવશે નેમ બોક્સ. નંબર 5 જવાબ આવશે ફોર્મ્યુલા બાર. નંબર 6 આ ખાલી જગ્યા ટૂલનું આઇકન બટન છે. ઓપ્શન છે ઓપન, ક્લોઝ, સેવ કે મેક્સિમાઇઝ. તો જવાબમાં શું આવશે? ઓપન. નંબર 7 જો કોલમ બી અને રો 7માં સેલ આવેલો હોય તો તેનું સેલ એડ્રેસ ખાલી જગ્યા થશે. ઓપ્શન છે 7B, B, B7 કે 7. તો જવાબમાં શું આવશે? B7. નંબર 8 એક ખાલી જગ્યાનું આઇકોન બટન છે. ઓપ્શન છે ઓફિસ બટન, એક્સેલ, વર્ડ કે પેઇન્ટ. તો જવાબમાં શું આવશે? ઓફિસ બટન. નંબર 9 એ ખાલી જગ્યાનું આઇકોન બટન છે. ઓપ્શન છે મેક્સિમાઇઝ, ક્લોઝ, મિનિમાઇઝ કે રિસ્ટોર ડાઉન. તો જવાબમાં આવશે મિનિમાઇઝ. નંબર 10 ખાલી જગ્યા એ આઇકોનનું બટન છે. ઓપ્શન છે પેઇન્ટ, નોટપેડ, વર્ડ, એક્સેલ. તો જવાબમાં શું આવશે? એક્સેલ. નંબર 11 વર્કશીટમાં સેલ, રો અને કોલમ ઉમેરવા માટે ખાલી જગ્યાનો ઉપયોગ થાય છે. ઓપ્શન છે A, B, C કે D. તો જેમાં શું આવશે? ઇન્સર્ટ એટલે એ. ફરીથી આપણે 6 થી 11ના જવાબ જોઈ લઈએ.
નંબર 6 જવાબ આવશે ઓપન. નંબર 7 જવાબ આવશે B7. નંબર 8 જવાબ આવશે ઓફિસ બટન. નંબર 9 જવાબ આવશે મિનિમાઇઝ બટન. નંબર 10 જવાબ આવશે એક્સેલ. નંબર 10 જવાબ છે ઇન્સર્ટ એટલે કે એ. નંબર 12 ખાલી જગ્યા એ આઇકોનનું બટન છે. ઓપ્શન છે મિનિમાઇઝ, મેક્સિમાઇઝ, ક્લોઝ કે રિસ્ટોર ડાઉન. તો જવાબમાં શું આવશે? નંબર ડી રિસ્ટોર ડાઉન. નંબર 13 ફરતે ગાડી બોર્ડર ધરાવતા સેલને ખાલી જગ્યા કહે છે. ઓપ્શન છે લાઈવ સેલ, એક્ટિવ સેલ, ફોર્મ્યુલા કે ફંક્શન. તો જવાબમાં શું આવશે? એક્ટિવ સેલ. નંબર 14 એક્સેલ વર્કશીટ એ થી I20 સુધી ખાલી જગ્યા કોલમ ધરાવે છે. ઓપ્શન છે 265, 625, 256 કે 526. તો જવાબમાં શું આવશે? 256. નંબર 15 એક્સેલ વર્કશીટ 1 થી ખાલી જગ્યા સુધી રો ધરાવે છે. ઓપ્શન છે 65, 536, 65, 563, 56, 663, 56, 665. તો જવાબમાં આવશે 65, 536. નંબર 16 એક્સેલ ખાલી જગ્યા એ એક્ટિવ સીટ સાથે ખુલે છે. ઓપ્શન છે સીટ 3, સીટ 2, સીટ 1 કે સીટ 0. જવાબમાં શું આવશે? સીટ 1. નંબર 17 એક્સેલ એ ખાલી જગ્યા એક્ટિવ સેલ સાથે ખુલે છે. ઓપ્શન છે A0, A1, A2 કે A3. જવાબમાં શું આવશે? A1. નંબર 18 ખાલી જગ્યા વર્કશીટનું હાલનું સ્ટેટસ દર્શાવે છે. ઓપ્શન છે ફોર્મ્યુલા બાર, મેનુ બાર, ટાઇટલ બાર કે સ્ટેટસ બાર. જવાબમાં શું આવશે? સ્ટેટસ બાર. ફરીથી આપણે 12 થી 18ના જવાબ જોઈ લઈએ. નંબર 12 જવાબ આવશે રિસ્ટોર ડાઉન. નંબર 13 જવાબ આવશે એક્ટિવ સેલ. નંબર 14 જવાબ આવશે 256. નંબર 13 જવાબ આવશે 65, 536. નંબર 16 જવાબ આવશે સીટ 1. નંબર 17 જવાબ A1. નંબર 18 જવાબ છે સ્ટેટસ બાર. નંબર 19 જમણી તરફ એક સેલ ખસવા માટે ખાલી જગ્યા કી દબાવો. ઓપ્શન છે એન્ટર, એસ્કેપ, ટેબ કે ડિલીટ. જવાબમાં શું આવશે? ટેબ. નંબર 20 એક સેલની નીચે જવા માટે ખાલી જગ્યા કી દબાવો. ઓપ્શન છે એન્ટર, ડિલીટ, બેકસ્પેસ કી કે ટેબ. જવાબમાં શું આવશે? એન્ટર કી. નંબર 21 એ ખાલી જગ્યાનું આઇકન બટન છે. ઓપ્શન છે સેવ, ઓપન, ક્લોઝ કે મિનિમાઇઝ. જવાબમાં શું આવશે? સેવ. નંબર 22 વર્કશીટ ખાલી જગ્યા ફોલ્ડરમાં સેવ થાય છે. ઓપ્શન છે ડોક્યુમેન્ટ, મ્યુઝિક, વિડીયો કે પિક્ચર. જવાબમાં શું આવશે? ડોક્યુમેન્ટ. નંબર 23 એક્સેલ બંધ કરવા માટે ટાઇટલ બાર પર ખાલી જગ્યા પર ક્લિક કરો. ઓપ્શન છે ક્લોઝ બટન, સેવ બટન, મિનિમાઇઝ બટન અને રિસ્ટોર ડાઉન બટન. જેમાં શું આવશે? નંબર A ક્લોઝ બટન. નંબર 24 સિલેક્ટ કરેલ સેલની સામગ્રી એડિટ કરવા માટે. ઓપ્શન છે F4, F3, F2 કે F1. તો જેમાં શું આવશે? F2. નંબર 25 ડેટાને ચડતા કે ઉતરતા ક્રમમાં ગોઠવવા માટે ખાલી જગ્યા પર ક્લિક કરો. ઓપ્શન છે ઇન્સર્ટ, શોર્ટ એન્ડ ફિલ્ટર, એક્સેલ કે ઓફિસ. તો જવાબમાં શોર્ટ એન્ડ ફિલ્ટર. ફરીથી આપણે 19 થી 25 જવાબ જોઈ લઈએ. નંબર 19 જવાબ ટેબ. નંબર 20 જવાબ એન્ટર. નંબર 21 જવાબ સેવ. નંબર 22 જવાબ ડોક્યુમેન્ટ. નંબર 23 જવાબ ક્લોઝ. નંબર 24 જવાબ F2. નંબર 25 જવાબ છે શોર્ટ એન્ડ ફિલ્ટર. નંબર 26 વર્કશીટમાં સેલ, રો અને કોલમ ઉમેરવા માટે ખાલી જગ્યા પર ક્લિક કરો. ઓપ્શન છે ઇન્સર્ટ, શોર્ટ એન્ડ ફિલ્ટર, ઓફિસ બટન કે એક્સેલ. જવાબમાં શું આવશે? ઇન્સર્ટ. નંબર 27 નામોને ચડતા ક્રમમાં ગોઠવવા માટે શોર્ટ એન્ડ ફિલ્ટર મેનુ પર ખાલી જગ્યા પર ક્લિક કરવાનું છે. ઓપ્શન છે શોર્ટ A to Z, શોર્ટ Z to A, શોર્ટ A કે શોર્ટ Z. જેમાં શું આવશે? શોર્ટ A to Z. નંબર 28 નામોને ઉચ્ચતા ક્રમમાં ગોઠવવા માટે શોર્ટ એન્ડ ફિલ્ટર મેનુ પર ખાલી જગ્યા પર ક્લિક કરો.
ઓપ્શન છે શોર્ટ A to Z, શોર્ટ Z to A, શોર્ટ A અને શોર્ટ Z. જામાં શું આવશે? શોર્ટ Z to A. નંબર 29, સ્ટાર્ટ મેનુ ખોલવા માટે ખાલી જગ્યા એ આઇકોન બટન છે. ઓપ્શન છે ઓપન, સ્ટાર્ટ, ઓફિસ કે એક્સેલ. જામાં શું આવશે? સ્ટાર્ટ બટન. નંબર 30, કોલમ ઉમેરવા માટે ઇન્સર્ટ મેનુ પર ખાલી જગ્યા પર ક્લિક કરો. ઓપ્શન છે ઇન્સર્ટ શીટ કોલમ, ઇન્સર્ટ શીટ રો, શોર્ટ A to Z કે શોર્ટ Z to A. તો જામાં શું આવશે? ઇન્સર્ટ શીટ કોલમ. ફરીથી આપણે 26 જવાબ જોઈ લઈએ. નંબર 26 જવાબ ઇન્સર્ટ. નંબર 27 જવાબ શોર્ટ A to Z. નંબર 28 જવાબ શોર્ટ Z to A. નંબર 29 જવાબ સ્ટાર્ટ. નંબર 30 જવાબ ઇન્સર્ટ શીટ કોલમ. નંબર 31, રો ઉમેરવા માટે ઇન્સર્ટ મેનુ પર ખાલી જગ્યા પર ક્લિક કરો. ઓપ્શન છે ઇન્સર્ટ શીટ કોલમ, ઇન્સર્ટ શીટ રો, શોર્ટ A to Z કે શોર્ટ Z to A. જવાબમાં આવશે ઇન્સર્ટ શીટ રો. નંબર 32, રોની ઊંચાઈ કે કોલમની પહોળાઈ બદલવા માટે ખાલી જગ્યા પર ક્લિક કરો. ઓપ્શન છે ઓફિસ, ઇન્સર્ટ, ફોર્મેટ કે શોર્ટ ટાઈમ ફિલ્ટર. તો જવાબમાં શું આવશે? ફોર્મેટ. નંબર 33, કોલમને ફોર્મેટ કરવા માટે ફોર્મેટ મેનુ પર ખાલી જગ્યા પર ક્લિક કરો. ઓપ્શન છે ઓટો ફિટ રો હાઇટ, ઓટો ફિટ કોલમ હાઇટ કે ઓટો ફિટ કોલમ વિડ્થ કે ઓટો ફિટ રો વિડ્થ. તો જવાબમાં શું આવશે? ઓટો ફિટ કોલમ વિડ્થ. નંબર 34, રોને ફોર્મેટ કરવા માટે ફોર્મેટ મેનુ પર ખાલી જગ્યા પર ક્લિક કરો. ઓપ્શન છે ઓટો ફિટ રો હાઇટ, ઓટો ફિટ કોલમ હાઇટ, ઓટો ફિટ કોલમ વિડ્થ કે ઓટો ફિટ રો વિડ્થ. તો જવાબમાં આવશે ઓટો ફિટ રો હાઇટ. નંબર 35, ફોર્મ્યુલા હંમેશા ખાલી જગ્યા ચિહ્નથી શરૂ થાય છે. ઓપ્શન છે ઇક્વલ ટુ, પ્લસ, ક્વેશ્ચન માર્ક કે લેસ ધેન. તો જવાબમાં શું આવશે? ઇક્વલ ટુ. ફરીથી આપણે 31 પોતે જવાબ જોઈ લઈએ. નંબર 31 જવાબ ઇન્સર્ટ શીટ રો, 32 જવાબ ફોર્મેટ, 33 જવાબ ઓટો ફિટ કોલમ વિડ્થ, 34 નંબર ઓટો ફિટ રો હાઇટ, 35 જવાબ ઇક્વલ ટુ. 36 નંબર ખાલી જગ્યા હંમેશા ઇક્વલ ટુ ચિહ્નથી શરૂ થાય છે. ઓપ્શન છે ફંક્શન, ટોટલ, સમ કે એવરેજ. જવાબમાં આવશે ફંક્શન. 37 સેલ રેન્જને ખાલી જગ્યામાં લખાય છે. ઓપ્શન છે લેસ ધેન એન્ડ ગ્રેટર ધેન, બ્રેકેટમાં એન્ડ કે બોક્સમાં એન્ડ કે છગડીયા કૌંસમાં એન્ડ. તો જવાબમાં આવશે ઓપન બ્રેકેટ એન્ડ ક્લોઝ બ્રેકેટમાં એન્ડ, રાઉન્ડમાં. નંબર 38 પહેલા સેલ એડ્રેસને છેલ્લા સેલ એડ્રેસને ખાલી જગ્યા દ્વારા અલગ પડાય છે. ઓપ્શન છે અલ્પવિરામ, ફોરવર્ડ સ્લેશ, કોલન કે ડેશ. જવાબમાં શું આવશે? કોલન. નંબર 39 C5 થી E5 સેલ રેન્જમાં કિંમતનો સરવાળો કરવા માટે ફોર્મ્યુલામાં આ પ્રમાણે લખાશે. ઓપ્શન છે ઓપન બ્રેકેટ C5 પ્લસ D5 પ્લસ E5 બ્રેકેટ ક્લોઝ. આગળ છે C5 પ્લસ D5 પ્લસ E5 ઇક્વલ ટુ. આગળ છે C5 પ્લસ D5 પ્લસ E5. ડી છે ઇક્વલ ટુ C5 પ્લસ D5 પ્લસ E5. જવાબમાં શું આવશે? ડી ઇક્વલ ટુ C5 પ્લસ D5 પ્લસ E5. નંબર 40 સિલેક્ટ કરેલા સેલની પછીના સેલમાં ખાલી જગ્યા સિલેક્ટ કરેલા સેલનો સરવાળો દર્શાવશે. ઓપ્શન છે ફોર્મેટ, ઓટો સમ, ફિલ્ટર કે ઇન્સર્ટ. તો જવાબમાં શું આવશે? ઓટો સમ. નંબર 41 સિલેક્ટ કરેલા સેલના ખૂણા પર નાનકડા ચોરસને ખાલી જગ્યા કહે છે. ઓપ્શન છે ફિલ હેન્ડલ, ફિલ સ્ક્વેર, ફિલ બાર કે ફિલ પોઈન્ટ. જવાબમાં આવશે ફિલ હેન્ડલ. ફરીથી આપણે 36 જવાબ જોઈ લઈએ. નંબર 36 જવાબ છે ફંક્શન. નંબર 37 જવાબ છે બી. નંબર 38 જવાબ છે સી કોલન. નંબર 39 જવાબ છે ડી ઇક્વલ ટુ C5 પ્લસ D5 પ્લસ E5. નંબર 40 જવાબ છે ઓટો સમ. નંબર 41 જવાબ છે ફિલ હેન્ડલ. નંબર 42 જોઈ લઈએ આપણે. ખાલી જગ્યા સિલેક્ટ કરેલા સેલને એક સેલમાં જોડે છે
અને તેની સામગ્રીને વચમાં ખસેડે છે. ઓપ્શન છે ઇન્સર્ટ, શોર્ટ એન્ડ ફિલ્ટર, ફોર્મેટ કે મર્જ એન્ડ સેન્ટર. તો જવાબમાં આવશે મર્જ એન્ડ સેન્ટર. નંબર 43, ખાલી જગ્યા સિલેક્ટ કરેલા લખાણને બોલ્ડ ફોન્ટ સ્ટાઇલમાં ફેરવે છે. ઓપ્શન છે યુ એટલે કે અંડરલાઇન, ઇટાલિક, બોલ્ડ કે ફોન્ટ કલર. તો જવાબમાં આવશે બોલ્ડ એટલે કે બી. નંબર 44, ખાલી જગ્યા સિલેક્ટ કરેલા લખાણની ફોન્ટ સાઇઝ વધારે છે. ઓપ્શન છે ઇન્ક્રીઝ ફોન્ટ સાઇઝ, ઇટાલિક, અંડરલાઇન કે ફોન્ટ કલર. જવાબમાં શું આવશે? ઇન્ક્રીઝ ફોન્ટ સાઇઝ એટલે કે મોટો એ. નંબર 45, ખાલી જગ્યા સિલેક્ટ કરેલા લખાણની ફોન્ટ સાઇઝમાં ઘટાડે છે. ઓપ્શન છે ઇટાલિક, અંડરલાઇન, ડિક્રીઝ ફોન્ટ સાઇઝ કે ફોન્ટ કલર. જવાબમાં આવશે સી, ડિક્રીઝ ફોન્ટ સાઇઝ. નંબર 46, ખાલી જગ્યા સિલેક્ટ કરેલા લખાણને સેલની વચમાં ખસેડે છે. ઓપ્શન છે સેન્ટર, ઇટાલિક, અંડરલાઇન કે બોલ્ડ. જવાબમાં આવશે સેન્ટર. નંબર 47, ખાલી જગ્યા સિલેક્ટ કરેલા લખાણનો કલર બદલે છે. ઓપ્શન છે ઇટાલિક, અંડરલાઇન, ડિક્રીઝ ફોન્ટ સાઇઝ કે ફોન્ટ કલર. જવાબમાં આવશે ફોન્ટ કલર. ફરીથી આપણે જવાબ જોઈ લઈએ. 42 નંબરનો જવાબ છે મર્જ એન્ડ સેન્ટર. 43 જવાબ છે બોલ્ડ. 44 જવાબ છે ઇન્ક્રીઝ ફોન્ટ સાઇઝ. 45 જવાબ છે ડિક્રીઝ ફોન્ટ સાઇઝ. 46 જવાબ છે સેન્ટર. 47 જવાબ છે ફોન્ટ કલર. તમારે શું કરવાનું છે? તમે તમારે છે સ્વાધ્યાય તમારી કમ્પ્યુટરની નોટમાં અને ચોપડીમાં લખવાનું છે, એ પણ સારા અક્ષરે. આ તમારું હોમવર્ક છે. તમારે કમ્પ્યુટરની નોટમાં અને સ્વાધ્યાયમાં આ 47 જે MCQ છે એ તમારે લખવાના રહેશે. થેન્ક યુ.